120 40 મિનિટ થઈ ગઈ છે. ચાને 50 મિનિટ થઈ ગઈ છે. જવા માટે નીકળી છીએ અમે. જાનકીમાં સાથે જ આવે છે તો આપણે મળીએ આપણી જગ્યા પર જઈને. લોકો ટેમ્પો પર લોડ થઈ ગયો છે. અત્યારે રાતના વાગ્યા છે 10:20 થઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં. સવારના આટલા વાગી રહ્યા છીએ 8:15 અને ડીમાર્ટ આવ્યો. શાકભાજી લીધું છે. શાક માર્કેટથી ફીટો હું 8:15 થઈ ગયો. પછી 15 મિનિટ બાકી છે એટલે ડીમાર્ટ આવી ગયો. અમારે અહીંયા ડીમાર્ટ સવારે 8 વાગે ખુલે છે. પછી પાછું ઘર જાય, પાછું ડીમાર્ટ એટલે 15 મિનિટ અહીંયા બેસીને શોપિંગ મારી થઈ ગઈ છે. અને આજે તમને કઈ શું લીધું છે. આજે એક ચોપર લીધું છે ઓનિયન માટે. બરાબર છે. ઓનિયન નાના ટુકડા કરવાના હોય ને એમાં આંગળી કપ એટલે ચોપર લઈ લીધું. બાકી ચીઝ ને એ બધું છે. અને એમાં શાકભાજી છે. લસણ છે, કેપ્સિકમ છે, કોથમીર, બીટ અને ટામેટા છે અને બટાકા છે. નવો 3-4 દિવસ થોડો ધંધો થોડો એકદમ મંદો છે એટલે બધું મટીરિયલ બધું ઘરે વધે છે એટલે ઓછું લાવવાનું થાય છે. શાકભાજી એવું છે, ચીઝ છે, બટર છે. ગઈકાલે શું મેચ હતી. મેચના કારણે કસ્ટમર એટલા બધા વોકિંગ્સ હતી નહીં, પણ ગઈકાલે મેચ જબરજસ્ત હતી. 2 વાર સુપર ઓવર રમાઈ હતી. એની હાઇલાઇટ જોઈ. આપણે ક્યાં મેચ જોવાનો ટાઈમ મળે નહીં એટલે શું કરીએ. ચલો કંઈ ને, ફટાફટ કામકાજ બધું થઈ ગયું છે. તો હવે ઘરે જઈને ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈશ. અને ગઈકાલે તો સારું, ગઈકાલે 1.5 પેકેટ ભર્યું હતું. બાકી જનરલી શું રોજ 2 પેકેટ વધે, પણ ગઈકાલે ખાલી 1.5 પેકેટ ભરેલું હતું મારું. તો ટ્રોલી સાઈડ પર મૂકી દીધી છે આપણે. આ ટ્રોલી સાઈડ પર મૂકી દીધી. તો ચલો ઘરે જઈએ ફટાફટ અને કામકાજ શરૂ કરીએ. એ પહેલાં તમે એક કામ કરજો, ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક વિડીયો લાઈક પણ કરી આપજો અને એક કોમેન્ટ પણ કરજો કે સજેશન આપવું એ પણ તમે આપી શકો છો. ચલો ઘરે જઈને તમને મળું ચટણી બનાવો ત્યારે. ચા નાસ્તો થઈ ગયો છે અત્યારે અને ચટણી બનાવવા બેસેલો છું. આ એક કોથમીર વોશ કરીને ઉકળી જાય, મરચાં છે અને ચટણી બનાવું છું. તો ભાઈ જો ચટણી બની ગઈ છે સરસ સરસ ગ્રીન કલરની. આ રેગ્યુલર છે ને આ જૈન છે. આ જૈન છે. આમાં શું છે, આમાં આ તમને આટલી ડાર્ક ગ્રીન કેમ દેખાય? કારણ કે આમાં ખાલી મરચાં આવે, બીજું કંઈ નહીં. આમાં બીજા મસાલા આવે એના કારણે તમને વ્હાઈટ, તમને લાઇટ કલર દેખાય છે. આ પાણી ગરમ થઈ ગયું છે તો નાહી લઈએ આપણે. તો ચાલો પાણી આપણું થઈ ગયું છે તો જેને ફટાફટ નાહી લઉં છું. નાહીને પછી આપણે વિડીયો એડિટિંગ કરવાનું છે અને સ્કૂલે એમનું ઉપર જવાનું છે. તો ચાલો એનું નાહીને તમને પાછું મળે થોડી વાર. એક્ઝેક્ટ 2 વાગ્યા છે. બધું તૈયારી કટોરા થઈ ચાલે છે. આ બધું જો આ 2 છાપલી ભરાઈ ગઈ છે. બટાકાનો સાંજો રેડી થાય છે. અહીંયા અમારે તેલ ગરમ થાય છે. આ બીજા બધા કટ થઈ ગયા છે. એટલે કટ મીન્સ બધું ઉપર પર બધું છોલાયું કર્યું છે, છોલટાયું. અને આ બધું ચાલે છે. કચરો છે આ બધું ફેંકવાનો છે બધું. એક આ શાકભાજીની બાસ્કેટ પણ તૈયાર થઈ ગઈ છે. તો સાંજો બનાવ્યું છે અત્યારે. આજે પણ 10 પેકેટ લીધા છે ડેલીની જેમ. અને આજે તબિયત નથી સારી લાગતી તો આજે મને નથી જવાનું, ખબર નહીં કેમ. તો શું કહે જવું તો પડશે ને, બેગના હપ્તા ભરવાના ભાઈ. ચાલો કંઈ નહીં. અત્યારે પણ હજુ મન નથી, ખરેખર હજુ મન નથી. પણ આપણું 23, 24, 25 3 દિવસ બંધ છે લારી. લગ્ન પ્રસંગ છે એટલે અત્યારે કન્ટિન્યુ જવું પડશે. સોમવારે પણ જઈશ ને. અત્યારે મને બોલવાનું પણ જરા ગમતું નથી કારણ કે તાકાત જ નથી, ખબર નહીં કેમ. ચલો કંઈ નહીં, પછી તમને મળું છું થોડી વાર રહીને સાંજો બનાવીને. હવે સાંજો બની ગયો છે આલુ મટરનો અને બોમ્બેનો. દવા પીધી છે થોડી દવા. માથું દુખે છે, થોડું અશક્તિ લાગે છે. તો ત્યાં કરે સુઈ જાઉં છું. તમને મળું ઉઠીને. હા, અત્યારે ઊભા થયા છે ને 4 વાગી ગયા છે. અત્યારે ફટાફટ લોડિંગ કરીએ છીએ ટેમ્પાને. ચલો ફટાફટ કરીએ લોડિંગ. જો ત્યાં ટેમ્પો ખાલી છે તે રાખવા. લોકો ટેમ્પો પર લોડ થઈ ગયો છે. બરફ પર લઈને આવી ગયો છે. બસ આમાં બરફ એવું મૂકી દે અને આ થોડી બોટલ મૂકવા છે, બોટલ મૂકી દે. 40 મિનિટ થઈ ગઈ છે. ચાને 50 મિનિટ થઈ ગઈ છે. જવા માટે નીકળી છીએ અમે. જાનકીમાં સાથે જ આવે છે તો આપણે મળીએ આપણી જગ્યા પર જઈને. 120.
હા ધીરે ધીરે તો અત્યારે સાંજના વાગ્યા છે 6:45 વાગ્યા છે અને તમને કહો હજુ સમય અહીંયા લગભગ 5-6 વચ્ચે આવી ગયા હતા. જેવા આવ્યા સેટઅપ કે એટલે કસ્ટમર ડેટી ચાલુ થઈ ગયા તમને અને તમે અત્યારે 2 પેકેટ પણ નીકળી ગયા કલાકમાં. જો એટલે કે 10 હતા ને 10માંથી આ 1 2 3 4 5 6 7 ને 8 એટલે 2 પેકેટ નીકળી. હવે હવે ઓપનિંગ થાય ને બહુ સારું લાગે. પછી મેં ધરાવતા બધું નીકળી ગયા. કલાક શું વંટરથી મેચ હતી ને એના કારણે મને લાગે કસ્ટમર ઓછા આવ્યો હશે. તો અત્યારે જાનકીને મોકલ્યું છે ફેંકી લેવા માટે. ભૂખ લાગી છે એટલે ફેંકી લઈને આવે છે. સરસ મજાની ફેંકી ખાય છે. તો ચાલો કંઈ ઓપનિંગ સારું થઈ જો ક્લોઝિંગમાં કેવું થાય છે કેટલા વાગે છે તમને બોલું થોડી વારીને ખાય. હવે અત્યારે રાતના વાગ્યા છે 10:20 થઈ છે. બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું આજે અમારું. જો ટેમ્પો બધો તો વાઇન્ડ અપ થઈ ગયો, સાફ સફાઈ થઈ ગઈ છે. અને આજે ઘણું મોટું પણ ભલે મોટું પણ મટીરિયલ બધું ખાલી થઈ ગયું એટલે વધારે સારું કહેવાય. તો ચાલો ફટાફટ ઘરે છે. તમારા ફોન પર ફોન આવે છે આજે કેમ મોડું થયું છે. તો ઘરે જઈને તમને હોસ્પિટલ બોલું. તો અત્યારે રાતના વાગી રહ્યા છે 12:40 થઈ છે. પાસે બારી જોઈ મને એટલો ઠંડો પવન આવે છે એટલે પડદો ઢાંકી દઈશ. થોડી રૂમમાં શું હવા થોડી એ થાય. અને આજે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. ઘણા દિવસ પછી મટીરિયલ ફિનિશ થયું એટલે ખૂબ સારું લાગે છે. અને આજે કસ્ટમર ઘણા બધા સારા. આજે અમે ગયા ને તેનું કન્ટિન્યુ ચાલુ અને કન્ટિન્યુ કસ્ટમર વોકિંગ ચાલુ હતી. 1 2 1 2 કરીને વોકિંગ કન્ટિન્યુ ચાલુ હતી એટલે સારું કહેવાય. અને આજે ખરેખર મજા આવી ગઈ. અને હવે ભૂખ પણ લાગી જાય. ફેંકી ખાધી અમે મંગાવીને તમે જોયું તમને મેં બતાવ્યું હતું ના બતાવ્યું કે નહીં ખબર ભાઈ. તો કંઈ નહીં ચાલો હવે બસ હવે થોડુંક ઊંઘ આવે છે અને આંખ ને માથું દુખે છે. આખું શરીર દુખે છે કારણ કે આરામ નથી મળતો શરીરને એટલે બહુ પ્રોબ્લેમ થાય છે. ચાલો કંઈ નહીં ફટાફટ જઈને સૂઈ જાઉં છું. આજે અત્યારે કંઈ વધારે માટે બોલવા તાકાત નથી એટલે સોરી. વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવજો. ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.